આહિર રેજિમેન્ટને લઈને આહિર સમાજની વર્ષો જૂની માગણી છે. આમ તો પહેલાંના સમયમાં આહિર રેજિમેન્ટ હતી જ, પરંતુ કયા કારણોસર આહિર રેજિમેન્ટ રદ કરી છે એ બધી બાબત તો એક ભૂતકાળ છે. પણ આહિર સમાજના સમગ્ર ભારતમાંથી યાદવ સમાજ, ગુજરાતમાંથી આહિર સમાજ જે રીતે દેશની રક્ષા કાજે આહિર સમાજના, યાદવ સમાજના જે લડાયક યોદ્ધાઓએ પોતાના પ્રાણ નિસ્વાર્થ ભાવે આપી દીધા છે દેશની સેવા કાજે રેજાંગલામાં. અને આમ જોઈએ તો આપણી જે આહિર સમાજ અને યાદવ સમાજના જે લોકો આર્મીમાં છે અને લડાયક યોદ્ધા તરીકે ઉભરી આવ્યા છે એ ભૂતકાળ આપ સૌ જાણે છે. અને હાલ પણ ઘણા બધા આહિર સમાજના એવા યુવાનો છે જે દેશની સરહદે દેશની રક્ષા કરી રહ્યા છે. તાજેતરની વાત જોઈએ તો કારગિલમાં આપણા ગુજરાતના જે રમેશભાઈ જોગલ શહીદ થયા છે. એ સિવાય ઘણા બધા એવા આહિર સમાજ અને સમગ્ર ભારતમાંથી યાદવ સમાજના યુવાઓ છે કે જે દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. ત્યારે આહિર સમાજની તો એ માગણી છે કે અમને રેજિમેન્ટ મળે, જેથી કરીને દેશની રક્ષા માટે આહિર સમાજમાંથી, યાદવ સમાજમાંથી વધુને વધુ યુવાઓ જોડાય અને દેશની રક્ષા કરે. પણ કેમ જાણે આ બહેરી મૂંગી અથવા તો ઊંધી સરકારના કાને આ અવાજ સંભળાતો નથી અને આહિર રેજિમેન્ટની માંગ પૂરી થતી નથી. અમારી કોઈ એવી માગણી નથી. અમે તો સામે ચાલીને દેશની રક્ષા માટે પ્રાણ આપવાની માગણી કરી રહ્યા છીએ. છતાં પણ આ સરકારને શું તકલીફ પડે છે અથવા તો ક્યાં પ્રોબ્લેમ થાય છે કે આહિર રેજિમેન્ટની માંગ પૂરી કરવામાં આવતી નથી. ત્યારે આ આહિર રેજિમેન્ટને લઈને હમણાં છેલ્લા ઘણા વર્ષથી આહિર સમાજમાં, યાદવ સમાજમાં જાગૃતિ આવી છે અને ઠેર ઠેર જગ્યાએ કાર્યક્રમો આ બાબતના થતા રહે છે અને આહિર રેજિમેન્ટની માગણી થતી રહી છે. ત્યારે જ મિત્રો, આવો સુરતથી બે યુવાઓ કાર લઈને સમગ્ર ભારતમાં ભ્રમણ કરી રહ્યા છે રેજિમેન્ટની માંગને લઈને. આ રેજિમેન્ટ, આહિર રેજિમેન્ટ મળે એ માટે એ લોકો સુરતથી નીકળ્યા છે અને સમગ્ર ભારતમાં આ માટેની યાત્રા કરવાના છે. આહિર સમાજને, યાદવ સમાજને જાગૃત કરવાના છે અને સરકારને પણ એક એવી વિનંતી મોકલવા માગે છે, એક અપીલ કરવા માગે છે કે અમારી આ યાત્રા અમે એટલા માટે કાઢી છે કે અમને આહિર રેજિમેન્ટ મળે. તો મિત્રો, આ યાત્રાથી આપણે એવી આશા રાખીએ કે સરકારની ઊંઘ ઉડે અને આહિર સમાજ, યાદવ સમાજમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને એક સમગ્ર ભારતમાંથી એક એવું આંદોલન ઊભું કરીએ કે જેથી કરીને સરકાર આપણી આ માગણી સ્વીકારે. નવાઈની વાત તો એ છે કે આમાં દેશની રક્ષા માટેની માગણી છે, દેશ માટે છે. કોઈ એવો મુદ્દો કે કોઈ એવી સરકારને તકલીફ પડે એવો મુદ્દો પણ નથી કે એવી માંગ હોય, છતાં સરકાર આપતી નથી. એટલે ખરેખર તો આ મુદ્દે બધાએ વિચારવું જોઈએ. અને આજે ઘણી બધી રેજિમેન્ટ છે જ, નથી એવું નથી. અને રેજિમેન્ટથી જો સમાજને, દેશને ફાયદો થતો હોય, દેશની રક્ષામાં વધારો થતો હોય, તો સરકારને આ રેજિમેન્ટ આપવામાં, આહિર રેજિમેન્ટ આપવામાં શું વાંધો છે એ જ નથી સમજાતું. રેજિમેન્ટની માંગ આપણી વર્ષો જૂની છે. આમ તો પેલા મારા ખ્યાલ પ્રમાણે આહિર રેજિમેન્ટ હતી જ, પણ સમય અને સંજોગોને આધીન અત્યારે આપણને આહિર રેજિમેન્ટ મળી નથી. તો આ બાબતમાં તમારું શું કહેવું છે? જો મળી નથી તો એ તો બરાબર વાત છે કે સંભવ પ્રયાસ તો કર્યા છે ઘણા લોકોએ. તો અમે પણ અમારી રીતે એક સંભવ પ્રયાસ કરવા માટે જ નીકળ્યા છીએ. જાગૃતિ આવે, યુવાનોમાં જાગૃતિ આવે અને માણસ વિચાર કરે કે નહીં, આપણે આ મુદ્દો પકડીને રાખવો જોઈએ.
હા હવે બરોબર. આપણે આ કુલમાં જન્મ લીધો છે, આપણે નહીં કરશું તો કોણ કરશે? હમ. એ તો આપણા જ કુટુંબના જ બધા પરિવારના જ લોકોને વિચારવું પડે. હા બરોબર. આપણા જે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો કે જે તે ક્ષેત્રના જે લોકો હોય એ લોકોએ બધાએ સપોર્ટ કરી અને આ બાબતમાં ખરેખર તો આગળ વધવું જ જોઈએ અને એ લોકોને સાથ સહકાર આપવો જોઈએ. હવે તમે આહિર રેજિમેન્ટ વિશે થોડુંક જણાવો. કોને જણાવું? એટલે એના વિશે આ થોડી વાત કરો એમ. આહિર રેજિમેન્ટ, કારણ કે ઘણા લોકોને આહિર રેજિમેન્ટ શું એટલે એ પણ ખબર નથી. આપણે ભલે હજી જો આપણે આહિર રેજિમેન્ટ એનો તમે મતલબ પૂછો છો, તો એક મારા હિસાબે તો જો તમે આપણે એક વાત કરીએ કે પછી તર્ક કહી શકો તમે. હું હા, ઉત્તમ બરાબર. આહિર બોલું છું. મારા હરેશ કાકા, એ મારા કાકા છે, હું એમનો ભત્રીજો છું. બરોબર. તો એ એકચ્યુઅલી ડ્રાઇવિંગ કરે છે અને અમે અટાણે ત્રંબકેશ્વર મહાદેવથી નીકળ્યા છીએ હા, અને બરોબર. અમે પૂણા જઈએ છીએ અને અમે રસ્તામાં છીએ અટાણે. હા બરોબર. અને પેલી વાત તો એ કે આ જે સમાજનું કાર્ય છે ને, એમાં અમે પોતાના ઘરના રૂપિયા નાખીએ છીએ. નથી આ અમારા ઘર પરિવારનો મુદ્દો કે કાંઈ નહીં, તો એ અમે હા. અમારા ઘરના પૈસા નાખીને આ સમાજનું કાર્ય લઈને નીકળીએ છીએ. કેમ કે અમને ગૌરવની અનુભૂતિ થાય છે કે અમે હા. આ નાઈટનું કાર્ય લઈને નીકળે છીએ. સમાજ તો માટે આપણી નાઈટના લોકોને હું તો એવું જ એક વિચાર કરું, અગર જો તમે તે આહિર પરિવારના હો તો તમને હા. તે ભલે તમે કદાચ કોઈને મોઢે કાંઈ પણ કહ્યું, આપણે તો ઓળખતા નથી, હા. પણ એક વસ્તુ એ આવી જાય છે કે ગર્વની જે અનુભૂતિ છે એ તો ગણાય. જો દેવાજ બોદર હતા તો એ હા. જમાનામાં એમના તે વિરોધી હતા, એવું નહોતા એમ, હા. પણ એ જમાનો વયો એની પછી કેટલાય આ લોકો એનું ગૌરવ લે છે એમ. હા. વિરોધ એ તો લોકો વિરોધ કરતા એ જ લોકોના પરિવાર વાળા કદાચ આજના સમયમાં દેવાદાતા બોદરનું સન્માન કરતા હશે. વિરોધ તો દરેક બાબતમાં થતો જ હોય, પણ આપણે સાચા હોય, આપણે ખબર છે, પછી ભલે ને ગમે એટલા વિરોધ કરવા વાળા હોય, વિરોધ કરવા વાળાને આપણે સાઈડમાં જ મૂકી દેવા, તો એ તો જ આ અને અમારી સામાજિક તો કાર્ય એક થાય એમ. અમારી એક એ જ જાગૃતિ માટેનું એક કાર્ય કરી છે કે જેટલું થાય એટલું નવયુવાન આમાં કાર્યરત થાય. એટલે કે કાંઈ ને તો કાંઈ નહીં, તમે ખાલી એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ ફેસબુક માટે ખાલી રોજની મૂક્યા કરો ને કે આહિર રેજિમેન્ટ હક હે અમારા, તો હા, બસ બરાબર. બીજું આપણે ખાલી જાગૃતતા આવવી જોઈએ કે માણસ દિવસમાં એક ગુડ મોર્નિંગ મોકલે, એની કરતા જય મુરલીધર, જય દ્વારકાધીશ, આહિર હા. રેજિમેન્ટ હક અમારા, જય યાદવ, જય માધવ મોકલે, તોય તે આપણને એમ લાગે કે નહીં, આ કાર્ય માટે યુવાનો છે તત્પર. હા, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને મોબાઈલ દરેક પાસે હોય, તો આપણે આલતું ફાલતું પોસ્ટ કે એવી કરવા કરતા આપણે હક માટેની બસ માંગણી અમારી કરીએ એક તો જાગૃતિનું અમે જાગૃતિ કાર્ય લઈને આવે નીકળ્યા એમાં. છીએ. ના, એ તમારું જે તમે કાર્ય કરો છો એ આપણા આહિર સમાજ માટે તો ખરેખર એકદમ સારામાં સારું છે અને દરેક જગ્યાએ, આપણે ગુજરાતમાં જ નહીં, બીજી જગ્યાએથી મારામાં મેસેજ આવે છે આહિર રેજિમેન્ટ માટેની માગણી ચાલુ જ છે, બંધ છે એવું નથી, પણ આપણે ગુજરાતમાં થોડુંક ઓછું છે, એટલી બધી અને અમે જાગૃતતા લોકોએ નથી. ફર્સ્ટ અટેમ્પ ટ્રાય કરી છે કે આખા ભારતમાં યાત્રા લઈને અમે જઈએ છીએ. હા, તો આ તમારી આ યાત્રાનો થોડોક પ્રવાસ રૂટ છે, કઈ ક્યાંથી અને કેટલા દિવસ? આપણે મહારાષ્ટ્રથી કર્ણાટક, કેરલા, સાઉથ ઇન્ડિયન, તેલંગાના, પછી આપણે રામેશ્વરમ પૂગી જવું, રામેશ્વરમથી ઓડિશા અને એ આખો ચેન્નઈ વાળો પટ્ટો મારીને કલકત્તા જવાનું છે, ત્યાંથી મિઝોરમ, મેઘાલય, મણિપુર, આસામ એ બધું લઈને પછી લદ્દાખ આહિરધામે જવાનું છે, ત્યાંથી પછી દિલ્હી અને યુપી બિહાર તો આવશે જ, તે એ તો બધાને ખબર જ છે. હા, બરોબર. યુપી બિહાર તો મેન છે ત્યાં હા. આહિરોની જ્યાં હાઈ રેજિમેન્ટની માંગ થાય છે એ માટે. હા. એટલે પછી ત્યાંથી આખું ભારતનો જ હા, બરોબર.